ઇંગ્લિશ ગ્રામર સોલ્યુશન ધોરણ 7 પ્રથમ સત્ર યુનિટ નંબર 7 ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. પહેલો જ પ્રશ્ન છે, વિશેષણના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યાનો જવાબ છે માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. બીજી, માય બેગ ઇઝ હેવિયર ધેન યોર બેગ. ત્રીજી, નાથુભાઈ ઇઝ એઝ હેપી એઝ કેશુભાઈ. ચોથી છે, સ્નેહા ઇઝ મોર બ્યુટીફુલ ધેન હર સિસ્ટર. પાંચમી બ્લેન્ક છે, માય બાઇસિકલ ઇઝ ઓલ્ડર ધેન માય સ્કૂટર. છઠ્ઠી, મનુભાઈ's હાઉસ ઇઝ બિગર ધેન રાજુભાઈ's હાઉસ. સાતમી છે, માય ક્લાસરૂમ ઇઝ એઝ ક્લીન એઝ યોર ક્લાસરૂમ. આઠમી, અમદાવાદ ઇઝ લાર્જર ધેન વડોદરા. નવમી, પ્રિયા ઇઝ એઝ વાઇઝ એઝ પ્રાચી. દસમી, સુચિ ઇઝ ક્લેવરર ધેન હર બ્રધર. પછીનો પ્રશ્ન છે, પોઝિટિવ ડિગ્રી વડે વાક્ય બનાવો. પહેલું વાક્ય બનશે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. બીજું વાક્ય, કમલ ઇઝ એઝ હેપી એઝ કિશોર. થર્ડ, માય વિલેજ ઇઝ એઝ સ્મોલ એઝ યોર વિલેજ. ચોથું વાક્ય, દીપા ઇઝ એઝ ઓલ્ડ એઝ દીના. અને પાંચમું વાક્ય છે, મેઘા ઇઝ એઝ ક્લેવર એઝ મમતા. પછીનો પ્રશ્ન છે, કમ્પેરેટિવ ડિગ્રી વડે વાક્ય બનાવો. ફર્સ્ટ છે, રોમા ઇઝ શોર્ટર ધેન લોપા. બીજું વાક્ય બનશે અમિત ઇઝ ક્લેવરર ધેન આશીષ. ત્રીજું વાક્ય છે, કાંતિભાઈ ઇઝ રિચર ધેન રમણીકભાઈ. ચોથું વાક્ય, ધીસ ફાર્મ ઇઝ લાર્જર ધેન ધેટ ફાર્મ. પાંચમું, માય મધર ઇઝ ઓલ્ડર ધેન યોર મધર. છઠ્ઠું, ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ. સાતમું વાક્ય છે, મનુ ઇઝ ફેટર ધેન કનુ. આઠમું, માય રૂમ ઇઝ બિગર ધેન યોર રૂમ. નવમું વાક્ય છે, ધીસ ગાર્ડન ઇઝ ગ્રીનર ધેન ધેટ ગાર્ડન. અને 10મું વાક્ય છે, મીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન ટીના.